વિરોધ ભાજપ કોંગ્રેસ આમને સામને। બિહારમાં રાહુલ ગાંધીને એક ચૂંટણી સભામાં કોંગ્રેસના કાર્યકરોએ પ્રધાનમંત્રી મોદી અને તેમના માતા વિશે અભદ્ર ટિપ્પણી કરી। આ વિવાદિત ટિપ્પણીનો દેશભરમાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે। વિરોધની આગ હવે ગુજરાતમાં પણ પ્રજ્વલિત થઈ। જો ગુજરાત ભાજપના વિરોધમાં આજે શું થયું છે આવું જોઈએ, જાણીએ, સમજીએ। રાજનીતિના રણક્ષેત્રમાં ફરી એકવાર આગ ભડકી ઉઠી છે। બિહારમાં રાહુલ ગાંધીની ચૂંટણી સભા દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની માતા વિશે કરેલી અભદ્ર ટિપ્પણીએ દેશભરમાં તોફાન મચાવી દીધું છે। આ વિવાદની ચિનગારીઓ હવે ગુજરાતમાં પણ પ્રજ્વલિત થઈ છે। ભાજપના કાર્યકરો ઉગ્ર વિરોધ સાથે રસ્તાઓ પર ઉતરી આવ્યા છે। અમદાવાદની શેરીઓમાં ભાજપ યુવા મોરચાના કાર્યકરોએ રાહુલ ગાંધીના પુતળાને અગ્નિદાહ આપીને પોતાનો રોષ વ્યક્ત કર્યો। આ પ્રદર્શનમાં અમદાવાદ પશ્ચિમના સાંસદ સહિત ભાજપના પ્રમુખ નેતાઓએ હાજરી આપી અને રાહુલ ગાંધી ગુજરાતની ધરતી પર પગ મૂકશે તો ઉગ્ર વિરોધની ચેતવણી આપી। ગાળો બોલ્યાના આજે ઘણા કલાકો થઈ ગયા, તે છતાં પણ માફી માંગી નથી। અમે આજે પુતળા દહન દ્વારા એમનો વિરોધ કર્યો છે। ગુજરાતની જનતા એ નરેન્દ્ર મોદી અને એનડીએની સાથે છે। રાહુલ ગાંધી ગુજરાતની અંદર આવશે તો અમે જંગી વિરોધ કરવાનું ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતની જનતાએ નક્કી કર્યું છે। આના કરતાં પણ જલદ આંદોલન સાથે કોંગ્રેસ અને રાહુલ ગાંધીનો વિરોધ કરીશું। બીજી તરફ રાજકોટમાં કોંગ્રેસના કાર્યાલયની બહાર ભાજપ કાર્યકરોએ રાહુલ ગાંધી વિરુદ્ધ ગગનભેદી સૂત્રોચ્ચાર કર્યા। સાંસદ રામ મોખરિયા અને પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા સહિતના નેતાઓએ આ આક્રોશનું નેતૃત્વ કર્યું। કોંગ્રેસ આજે હતાશ છે, નિરાશ છે, તૂટી ગઈ છે, તૂટી રહી છે, નેતાગીરીના કારણે તૂટી રહી છે અને એના કારણે જે અભદ્ર ભાષામાં જે વાત કરે છે એ કોઈ કારણે સહન કરવા લાયક નથી। એનો વિરોધ કરીએ। સુરતની શેરીઓ રાહુલ ગાંધી હાય હાયના નારાઓથી ગુંજી ઉઠી। ભાજપના કાર્યકરોએ હાથમાં પોસ્ટર્સ અને પ્લેકાર્ડ સાથે રાહુલ ગાંધીના પુતળાને અગ્નિદાહ આપ્યો। આ વિરોધમાં સુરતના ધારાસભ્યો અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં જોડાયા। મારી માતા માટે કોઈ કીધું હતું તો ઝપાઝપીની હાડકા બી તોડી નાખીએ, તો આ તો બહુ નાની વાત છે કે સામસામે બોલાચાલી થઈ હશે, તો ઝપાઝપી નથી થઈ પણ અમુક વસ્તુની તોડફોડ થઈ, ધક્કામુક્કી થઈ। કોંગ્રેસ દ્વારા બિલકુલ યોગ્ય કરવામાં નથી આવ્યું, એટલા માટે જ અમે લોકો બધા રોડ પર ઉતર્યા છે અને ખૂબ વિરોધ કર્યો છે અને હજુ પણ અમારો વિરોધ ચાલુ છે। વડોદરામાં પણ રાહુલ ગાંધી સામે વિરોધની આગ જોવા મળી। ભાજપે રાહુલ ગાંધી પાસે જાહેર માફીની માગણી કરી। સાંસદો, ધારાસભ્યો અને નેતાઓએ કહ્યું કે જ્યાં સુધી માફી નહીં મળે ત્યાં સુધી આ આંદોલનની આગ ઠંડી નહીં પડે। દેશભરમાં રાહુલ ગાંધીનો વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને રાહુલ ગાંધીએ 24 કલાક થયા તે છતાં પણ માફી નથી માંગી, તો આ આંદોલન ચાલુ ને ચાલુ રહેશે। આવનારા સમયમાં આ આંદોલન ઉગ્ર થશે એનું પણ હું ચોક્કસ કહી શકું છું। પાટનગર ગાંધીનગરના ઘ5 સર્કલ પાસે ભાજપના કાર્યકરોએ રાહુલ ગાંધીના પુતળાને ભસ્મીભૂત કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો। ત્યારે પણ કોઈ બહેન કે માતાને કોઈ ગાળો આપે છે ને ક્યારેય માફ નથી કરતા, ત્યારે આજે ગાંધીનગરમાં પણ રાહુલ ગાંધી સમગ્ર દેશની માફી માંગે એના માટે અમે લોકો ભેગા થયા છીએ અને જે ગાળો આપી છે, જે કૃત્ય છે એ વખોડી લાગવા લાયક નથી, પણ એના કરતાં પણ ખરાબ કૃત્યને અમે વખોડી કાઢીએ છીએ અને જો કોંગ્રેસ માફી નહીં માંગે તો આવનારા સમયમાં આ દેશની જનતા કોંગ્રેસનું નામો નિશાન મિટાવી દેશે એવો જવાબ આપશે। રાજનીતિની મર્યાદાઓને તોડી પાડતી આ ટિપ્પણીએ દેશભરમાં વિરોધનું તોફાન ઊભું કર્યું છે। શું કોંગ્રેસ આ વિવાદનો અંત લાવવા માફી માંગશે? શું રાહુલ ગાંધી આ ઘટના પર સ્પષ્ટતા કરશે? રાજકીય રણભૂમિ પર આગળ શું થશે?